પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન ભોળાનાથ પરમહંસ હનુમાનજી મહારાજ, મારા મા બાપ, મારાથી વડીલો બધાની પૂજા કરી માન સન્માન આદર આપીને બેઠો છું એક કરેણના ઝાડ નીચે. આ ઝાડમાં એક ગુણ છે વાલા. અને આ નજારો કંઈક અદ્ભુત છે. અમારે વેદાભાઈ ઓપરેટર મારી સાથે છે, એ આ વિડીયોનું રીલ બનાવી રહ્યા છે. એ મને એમ કહે છે કે બાપજી કંઈક બોલો, તો પ્રકૃતિની આપદા વિશે કંઈક બોલો. આ ઝાડવા વરસાદ, તડકો અને ઠંડી ખમીને બીજાને સુખ આપે છે. એમ માણસ પણ જો ધૈર્યવાન બની જાય તો બીજાને ઉપયોગી થઈ શકે છે. જેમ જેમ વજન વધતું જાય એમ નીચે રમતું જવાય, પણ માણસ એક જ એવી વ્યક્તિ છે અક્કડ હાલતા શીખી જાય છે. એની પાસે થોડાક પૈસા, થોડીક પ્રતિષ્ઠા, કંઈક એકાદું નાનું એવું પદ મળ્યું હોય એટલે આડંબરમાં એ માણસ નીચે નમવાને બદલે આમ અધર જોઈને હાલવાની કોશિશ કરતા હોય છે. આ માત્ર એક માણસ જ હોય છે, બાકી બધા ઉપકારી આત્મા છે. એનું એક ભજન પણ છે કે ઓલા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આત્મા રે જી. ગાવલડી દૂધ પોતાના નથી પીતી રે, ઉપકારી એના આત્મા રે જી. એ દીવલા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આત્મા રે જી. હવે હું તમને એક સ્વયંભૂ શિવલિંગના દર્શન કરાવવાની કોશિશ કરીશ. વિડીયો ઓપરેટરવાળા ભાઈને કહીશ કે શ્રાવણ મહિનો છે એટલે મારા બધા શ્રોતાઓને ભગવાન શિવજીની પણ દર્શન કરાવીએ. ભગવાન શંકરના દર્શન અહીંયા અમારા પરમહંસ હનુમાનજી દાદાના મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા છે. આ શિવલિંગ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાંથી મળેલું શિવલિંગ છે. અને એ ભગવાન ભોળિયાનાથના દર્શન કરીને આપ પણ બધા ધન્યતાને અનુભવ કરશો. બીજું, આ મહાદેવ શૈલ શ્રંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગ પીતરંગ માલ વિમલ નીર ગાજે, લોચન ત્રે લાલ લાલ ચંદન की खोरी भाल कुमकुम सिंदूर गुलाल स्फटिक वर साजे, गले कंड मुंड माल हृदय है स्फटिक रुदाल कुमकुम सिंदूर गुलाल स्फटिक वर साजे. અને ડમ 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 ડમરૂ બાદ નાદ વેદ શંખનાદ. આજે શંકર મહારાજ તાંડવ નાચે. તો પવિત્ર સોમવારના દિવસે પ્રગટેશ્વર મહાદેવ, પરમહંસ હનુમાનજી દાદા અને પ્રવીણ બાપુ ત્રણેય એક સાથે ભેગા થઈ ગયા છે અને આપ સૌ બધા આનંદ કરી રહ્યા છો. બોલો પ્રગટેશ્વર મહાદેવ કી જય.